ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા સ્ક્યુનેસ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન। સૌથી પહેલાં આ ચેપ્ટરમાં વિષમતાની વાત કરીએ છીએ તો વિષમતા શું છે તેનો અર્થ સમજીએ। અગાઉ આપણે ત્રીજા ચેપ્ટરમાં મધ્યવર્તી સ્થિતિમાનની વાત કરી, ચોથા ચેપ્ટરમાં પ્રસારમાનની વાત કરી અને આ બંને અભ્યાસ હેઠળની જે સમષ્ટિ છે તેની આપણને અગત્યની માહિતી આપે છે। સમષ્ટિના એકમો કઈ કિંમતો ધારણ કરે છે તેની માહિતી આ માપો દ્વારા આપણે મેળવીએ છીએ। આ ઉપરાંત તે માપોની મદદથી જુદી જુદી બે કે તેથી વધારે સમષ્ટિની સરખામણી અને અન્ય માહિતી મેળવવા માટે પૃથક્કરણ પણ કરી શકાય છે। હવે આ બંને જે માપ છે મધ્યવર્તી સ્થિતિમાન અને પ્રસારમાન, તેની મદદથી અવર્ગીકૃત માહિતીના અવલોકનોની મધ્યવર્તી સ્થિતિ અને અવલોકનો મધ્યવર્તી સ્થિતિમાનની આસપાસ કેવી રીતે વિતરિત થયેલા છે એટલે કે પ્રસારમાનની આંશિક માહિતી મળે છે। આંશિક એટલે કે સંપૂર્ણ નહીં। તો અહીંયા સંપૂર્ણ ખ્યાલ મેળવવા માટે આપણે જે સમષ્ટિ છે તેની રજૂઆત આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર દ્વારા કરવાની હોય છે। હવે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર ઉપરથી આવૃત્તિ વક્રની દિશા, આકાર અને સ્વરૂપનો અભ્યાસ કરી શકાય છે। હવે અહીંયા આપણે સૌથી પહેલાં તો વિષમતાની વાત કરીએ તો વિષમ ન હોય તેવું એટલે કે સમમિત તે પહેલાં સમજીએ। જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુએ વિતરિત થયેલા હોય, સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે। દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો કામદારોનું દૈનિક વેતન 200, 400, 600 એ રીતે આપેલું છે અને કામદારોની સંખ્યા આવૃત્તિ આપેલી છે। હવે અહીંયા આપણે બહુલક જોઈએ તો સૌથી મોટો અંક આવૃત્તિમાં 9 છે, તો બહુલક થશે 800। ત્યાંથી બંને તરફ આપણે જોઈએ તો આવૃત્તિ 9થી જમણી બાજુ જઈએ તો 6, 3, 1, ડાબી બાજુ જઈએ તો 6, 3, 1। બહુલકની બંને બાજુએ એક સમાન રીતે અવલોકનો વિતરિત થયેલા છે। હવે અહીંયા આપણે આલેખ સ્વરૂપે જોઈએ તો 800 ત્યાં બહુલક છે 9, સૌથી વધુ ઊંચાઈ 9 જોવા મળે છે। ત્યાંથી બંને બાજુ એક સરખી ઊંચાઈ બંને તરફ જોવા મળે છે અને આ રીતે આખો બેલ જેવા શેપનો એક વક્ર આપણને અહીંયા જોવા મળે છે। આ પ્રકારનો વક્ર જ્યારે જોવા મળે ત્યારે એવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો એટલે કે બેલ જેવા શેપનો જોવા મળે છે। આવા સંજોગોમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે સમાન હોય છે। x બાર એટલે કે મધ્યક, m મધ્યસ્થ, mo બહુલક, ત્રણેયનું સ્થાન એક જ જગ્યાએ છે એટલે કે ત્રણે એક સરખા અંતરે આવેલા હોય છે। આ ઉપરાંત અહીંયા મધ્યસ્થથી જમણી બાજુ જેટલા અંતરે Q3 આવેલું છે, ત્રીજો ચતુર્થક આવેલો છે, એટલા જ અંતરે ડાબી બાજુ Q1 એટલે કે પ્રથમ ચતુર્થક આવેલો છે। તો આવા ઘણા બધા ગુણધર્મો છે જે સમમિત આવૃત્તિ વિતરણમાં જોવા મળે છે, એ આપણે આલેખ ઉપરથી પણ નક્કી કરી શકીએ। સમમિત આવૃત્તિ વિતરણના લક્ષણોની જે વાત કરીએ, પરીક્ષા માટે ખૂબ અગત્યનો મુદ્દો સમમિત આવૃત્તિ વિતરણના લક્ષણો। સૌથી પહેલું લક્ષણ છે x બાર બરાબર m બરાબર mo એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક
ત્રણેયની કિંમત સમાન હોય છે. બીજો ગુણધર્મ છે કે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક બંને મધ્યસ્થથી સરખા અંતરે આવેલા હોય છે. અહીંયા આપણે Q3 - m કરીએ તો જે જવાબ મળે એ જ જવાબ m - Q1 કરતાં પણ મળે છે. એટલે કે Q3 - m = m - Q1 કહી શકીએ. આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો એટલે કે બેલ શેપનો હોય છે. બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલા અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી જોવા મળે છે. તો આ થયા સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો. હવે સંમિત ન હોય તેવું આવૃત્તિ વિતરણ, તો તેના માટે આપણે શબ્દ ઉપયોગ કરશું વિષમ. તો અહીંયા આપણે વિષમતાની વ્યાખ્યા જોઈએ તો સંમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. અને આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા તરીકે ઓળખવામાં આવે છે. હવે સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો જે કંઈ આપણે સમજેલા છે તેના વિરોધી લક્ષણો જો આપણે લખીએ તો એ વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો થાય. ત્યાં હતું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે, જ્યારે વિષમતા હોય તો આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના મૂલ્યો સમાન હોતા નથી. આ ઉપરાંત ત્યાં એક ગુણધર્મ હતો કે મધ્યસ્થથી પહેલા અને ત્રીજા ચતુર્થકનું અંતર સમાન હોય છે. તો અહીંયા મધ્યસ્થથી પહેલા અને ત્રીજા ચતુર્થકનું અંતર સમાન હોતું નથી. ત્યાં બહુલકથી બંને તરફ સમાન રીતે આવૃત્તિ વિતરિત થયેલી હતી, જ્યારે અહીંયા આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો અથવા તો ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હશે. બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોતી નથી. તો આવા ગુણધર્મો જોવા મળે તો આપણે આવૃત્તિ વિતરણમાં વિષમતા છે એવું કહી શકીએ. વિષમતાના બે પ્રકાર છે, ધન વિષમતા અને ઋણ વિષમતા. સૌથી પહેલાં આપણે ધન વિષમતાની વાત કરીએ તો અહીંયા જે આલેખ છે એમાં તમે જોઈ શકો ધન વિષમતા હોય તો શું જોવા મળે, તો જમણી બાજુનો છેડો વધારે પડતો ખેંચાયેલો જોવા મળે છે. તો આવા આવૃત્તિ વિતરણને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. અહીંયા ધન વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો છે તેની વાત કરીએ તો x બાર ગ્રેટર ધેન m ગ્રેટર ધેન mo, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ઉતરતા ક્રમમાં હોય છે. મધ્યક સૌથી મોટો હોય, તેનાથી નાનો મધ્યસ્થ, તેનાથી નાનો બહુલક હોય છે. આ ઉપરાંત ત્રીજા ચતુર્થકથી મધ્યસ્થનું જે અંતર છે એ વધારે હોય છે અને પહેલા ચતુર્થકથી મધ્યસ્થનું અંતર ઓછું હોય છે. અહીંયા પણ જોઈ શકીએ આકૃતિમાં ત્રીજા ચતુર્થકથી મધ્યસ્થનું અંતર મોટું છે, જ્યારે પહેલા ચતુર્થકથી મધ્યસ્થનું અંતર નાનું છે. તો Q3 - m ગ્રેટર ધેન m - Q1. આવૃત્તિ વક્રમાં જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય છે, પણ આકૃતિમાં જોઈ શકીએ છીએ. આવા આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં હોય છે. તૃતીય ચતુર્થકથી મધ્યસ્થનું અંતર એ પહેલા ચતુર્થકથી મધ્યસ્થના અંતર કરતાં વધારે હોય છે. આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર બહુલકની જમણી તરફ વધુ ખેંચાયેલો હોય છે. હવે આ બધા જ લક્ષણો છે, તેના વિરોધી લક્ષણો જો આપણે લખીએ તો એ ઋણ વિષમતાના લક્ષણો થશે. અહીંયાથી જ આપણે ઋણ વિષમતાના લક્ષણો વિચારીએ તો
પહેલું લક્ષણ શું હશે? તો અહીંયા એક તો આપણે વિષમતાનો ક્રમ બદલી નાખીએ. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ચડતા ક્રમમાં હોય, એટલે કે મધ્યક સૌથી નાનો હોય અને બહુલક સૌથી મોટો હોય. આ ઉપરાંત પહેલા ચતુર્થકથી મધ્યસ્થનું અંતર વધારે હોય અને ત્રીજા ચતુર્થકથી મધ્યસ્થનું અંતર ઓછું હોય. ત્રીજા ગુણધર્મની વાત કરીએ તો આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય. તો અહીંયા જે ગુણધર્મો છે તેના વિરોધી ગુણધર્મો કહીએ તો એ ઋણ વિષમ આવૃત્તિ વિતરણના ગુણધર્મો થશે. અહીંયા આગળ આપણે ઋણ વિષમના ગુણધર્મો જે આપેલા છે એ જોઈએ તો આપણે જે અગાઉ ચર્ચા કરી એ મુજબના જ બધા ગુણધર્મો જોવા મળે છે. વિષમતા માટે નિરપેક્ષ અને સાપેક્ષ માપ, જેમ આપણે આગળ પ્રસારમાનમાં પણ જોયું કે વિસ્તાર હોય તો તેનું સાપેક્ષ માપ વિસ્તારાંક, ચતુર્થક વિચલન હોય તો ચતુર્થક વિચલનાંક. એવી જ રીતે વિષમતા માપવા માટે પણ બે પ્રકારના માપ વપરાય છે. એક નિરપેક્ષ માપ છે અને બીજું સાપેક્ષ માપ છે. વિષમતાને ઇંગ્લિશમાં સ્ક્યુનેસ કહેવામાં આવે છે. તો પહેલા બે અક્ષર એસ કે જે વિષમતાના સંકેત તરીકે આપણે ઉપયોગ કરશું. તો વિષમતાનું નિરપેક્ષ માપ તેને આપણે એસ કે વડે દર્શાવીશું. અને સાપેક્ષ માપ એટલે કે વિષમતાંક, તો વિષમતાંક માટે આપણે જે સંકેતનો ઉપયોગ કરીશું. વિષમતા અને વિષમતાંક મેળવવા માટેની બે પદ્ધતિનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. એક છે કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બીજું છે બાઉલીની પદ્ધતિ. સૌથી પહેલાં 5.1માં આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો અહીંયા વિષમતાનું સૂત્ર છે x બાર માઇનસ MO, એટલે કે x બાર એટલે કે મધ્યક અને MO એટલે કે બહુલક. મધ્યકમાંથી બહુલકને બાદ કરીએ તો આપણને SK એટલે કે વિષમતા મળે છે. હવે વિષમતાંક મેળવવાનો હોય એટલે કે વિષમતાનું સાપેક્ષ માપ મેળવવાનું પૂછે તો આપણને જે વિષમતા મળેલી છે તેને S વડે ભાગાકાર કરીએ. S એટલે કે પ્રમાણિત વિચલન, જે અગાઉના ચેપ્ટરમાં આપણે શીખી ગયા. તો વિષમતાંકનું સૂત્ર કાર્લ પિયર્સનની રીતે x બાર માઇનસ MO છેદમાં S. શબ્દમાં કહીએ તો મધ્યક માઇનસ બહુલક છેદમાં પ્રમાણિત વિચલન. જ્યારે આવૃત્તિ વિતરણમાં બહુલકની કિંમત 1 કરતાં વધુ હોય, એટલે કે બહુલક કયો છે એ નક્કી ન કરી શકાય. બે બહુલક હોય તો અહીંયા આપણે MO નું જે સૂત્ર છે x બાર માઇનસ MO, તેની બદલે અંશમાં x બાર માઇનસ MO ની જગ્યાએ આપણે વિષમતાનું સૂત્ર લેશું 3 x બાર માઇનસ M. આ ઉપરાંત સાપેક્ષ માપ વિષમતાંક મેળવવા માટેનું બીજું સૂત્ર છે 3 x બાર માઇનસ M છેદમાં S. આવું ત્યારે જ કરીશું કે જ્યારે બહુલક મેળવી શકાતો ન હોય, ત્યારે જ આપણે મધ્યસ્થની મદદથી વિષમતા અને વિષમતાંક મેળવવાના થશે. હવે અહીંયા આપણને વિષમતાનું માપ ધન મળે, 0 થી મોટું મળે તો ધન વિષમતા અને ઋણ મળે તો આવૃત્તિ વિતરણમાં ઋણ વિષમતા છે એવું અર્થઘટન કરીશું. સામાન્ય રીતે વિષમ આવૃત્તિ વિતરણ માટે વિષમતાંકની કિંમત -1 થી 1 મળે છે, નિદર્શ આધારિત હોય, સેમ્પલ આધારિત હોય ત્યારે. પરંતુ સમષ્ટિના આવૃત્તિ વક્રમાં 1 કરતાં વધારે બહુલક હોય ત્યારે
વિષમતાંકની કિંમત -3 થી 3 સુધી પણ મળી શકે છે. આંકડાશાસ્ત્રી N.L. જોન્સને 1951માં એક બહુલકીય વિષમ વિતરણ માટે જે કાર્લ પિયર્સનનું સૂત્ર છે તેના દ્વારા મળતી વિષમતાંકની કિંમત -√3 થી +√3 એટલે કે -1.73 થી +1.73 સુધી મળે છે એવું સાબિત કર્યું. હવે અહીંયા આપણે 5.1ના જે દાખલા છે એનો અભ્યાસ કરીશું. 5.1ના જે દાખલા છે તેમાં આપણે કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક મેળવવાના થશે. વિષમતા અને વિષમતાંક મેળવવા માટે સૌથી પહેલી જરૂરિયાત આપણને મધ્યક, મધ્યસ્થ, બહુલક અને પ્રમાણિત વિચલન આ 4 માપો મેળવતા આવડવું જોઈએ. તો જ આપણે વિષમતા અને વિષમતાંક મેળવી શકીએ. 5.1ના પહેલા દાખલામાં દૂધની કોથળીઓની માંગ એકમમાં આપેલી છે જેને આપણે x કહીએ અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે જે અહીંયા આવૃત્તિ બનશે f. કુલ 59 ગ્રાહકોની માહિતી છે, n બરાબર 59 છે. હવે અહીંયા આપણે વિષમતાંક મેળવવાનો છે. તો વિષમતાંકનું જે સૂત્ર છે તે આ મુજબ છે: j બરાબર x બાર એટલે કે મધ્યક -mo એટલે કે બહુલક અને છેદમાં s એટલે કે પ્રમાણિત વિચલન. તો અહીંયા આપણે x બાર મેળવવા માટે જરૂર પડશે fxની, કારણ કે આપણું જે x બાર એટલે કે મધ્યકનું સૂત્ર છે એ આ મુજબ છે: સિગ્મા fx છેદમાં n. તો અહીંયા આપણે f અને x નો ગુણાકાર કરતા જઈએ. 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 7, 3 ગુણ્યા 10, 15 ગુણ્યા 4 60, 12 પંચા 60, 7 ગુણ્યા 6 42, 7 ગુણ્યા 4 28 અને 8 ગુણ્યા 2 એટલે કે 16. આ કોલમનો જે ટોટલ છે એ થશે સિગ્મા fx. અહીંયા સિગ્મા fx મળે છે 252. તો અહીંયા આપણે મધ્યક મેળવીએ તો 252 ભાગ્યા n એટલે કે કુલ આવૃત્તિ 59 બરાબર 4.27. અહીંયા છે કોથળીઓ તો 4.27 કોથળીઓ. આ થશે મધ્યક. હવે વાત કરીએ બહુલકની mo. તો સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન. સૌથી મોટી આવૃત્તિ છે 15, તેની સામે અવલોકન છે 4. તો બહુલક થશે 4 કોથળીઓ. શા માટે? તો કે સૌથી મોટી આવૃત્તિ fm બરાબર 15 છે તો એની સામેનું અવલોકન આપણે લઈએ છીએ. અને ત્યારબાદ s એટલે કે પ્રમાણિત વિચલન મેળવીએ. પ્રમાણિત વિચલનનું સૂત્ર છે સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઇનસ મધ્યકનો સ્ક્વેર નું સ્ક્વેર રૂટ. અહીંયા જરૂર પડે છે fx સ્ક્વેરની. તો સૌથી પહેલાં આપણે fx સ્ક્વેર કોલમ બનાવીએ. fx સ્ક્વેર એટલે કે fx ગુણ્યા x, fx અને x નો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 14, 3 ગુણ્યા 30. આ રીતે આપણે આગળ ગણતરી કરી અને લખતા જઈએ તો 240, 300, 252, 196 અને 128 મળે છે. અને આ કોલમનો ટોટલ એટલે કે સિગ્મા fx સ્ક્વેર 1236 મળે છે. સૂત્રમાં કિંમત મૂકીએ. સૂત્રમાં કિંમત મૂકતા અહીંયા આપણને સિગ્મા fx સ્ક્વેર છે એ 1236, n બરાબર છે 59, મધ્યક બરાબર છે 4.27, અહીંયા આપણને ભાગાકાર કરતા મળે છે
20.95, 4.27 સ્ક્વેર 18.23, બાદબાકી કરતા થશે 2.72 અને વર્ગમૂળ કરીએ તો 1.65 કોથળીઓ. હવે આપણી પાસે મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન આ ત્રણેય કિંમતો છે. ત્રણેય કિંમતોને આપણે વિષમતાંકના સૂત્રમાં મૂકીએ તો અહીંયા આપણને વિષમતાંક મળશે. તો અહીંયા આપણે વિષમતાંક જે બરાબર વિષમતાંક જે બરાબર x બાર માઇનસ MO છેદમાં S. x બાર બરાબર 4.27, MO બરાબર 4 અને S બરાબર 1.65. અંશમાં બાદબાકી કરતાં 0.27 ભાગ્યા 1.65. ભાગાકાર કરતાં આપણને વિષમતાંક મળે છે 0.16. બીજા દાખલામાં આપણને 270 ગ્રાહકોની માહિતી આપેલી છે. ટોટલ 270 ગ્રાહકો. ટી શર્ટની જુદી જુદી ખભાની લંબાઈ જે ઇંચમાં આપેલી છે એ આ મુજબ છે, જેને આપણે x નામ આપેલું છે, અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે જે આપણા માટે અહીંયા આવૃત્તિ બનશે. હવે અહીંયા આપણે વિષમતાંક મેળવવાનો છે અને અર્થઘટન કરવાનું છે. તો વિષમતાંક મેળવવા માટે આપણા પાસે કાર્લ પિયર્સનની રીતના બે સૂત્રો છે, એક બહુલક આધારિત અને બીજું મધ્યસ્થ આધારિત. અહીંયા આપણે બહુલક વિચારીએ તો સૌથી મોટી આવૃત્તિ 56 છે, પણ 2 વખત છે. તો આપણે બહુલક 14 લઈએ કે 14.5 લઈએ એ નક્કી થઈ શકતું નથી. તો આવા સંજોગોમાં આપણે મધ્યસ્થ મેળવવાનો થશે અને મધ્યસ્થ આધારિત સૂત્રનો ઉપયોગ કરીશું. જે સૂત્ર છે જે બરાબર 3x બાર માઇનસ m, એટલે કે મધ્યક માઇનસ મધ્યસ્થ ના છેદમાં S, એટલે કે પ્રમાણિત વિચલન. હવે મધ્યક મેળવવા માટે આપણે જરૂર પડશે કોલમ fx ની અને પ્રમાણિત વિચલન મેળવવા માટે જરૂર પડશે fx સ્ક્વેરની. મધ્યસ્થ મેળવવા માટે સંચયી આવૃત્તિની જરૂર પડશે. તો આવૃત્તિની બાજુમાં એ લખવાનું સહેલું બને એટલે અહીંયા આપણે પહેલાં સંચયી આવૃત્તિ લઈએ. સૌથી પહેલાં સંચયી આવૃત્તિ લખી નાખીએ. અહીંયા 5 ના 5, 5 વત્તા 20 25 વત્તા 30 એટલે કે 55 વત્તા 47, 102 વત્તા 56, 158 વત્તા 56, 214 વત્તા 37, 251 વત્તા 16, 267 વત્તા 3, 270 જે અહીંયા આપેલા છે. ત્યારબાદ મધ્યક મેળવવા માટે fxની જરૂર પડશે. 12 ગુણ્યા 5, 12.5 ગુણ્યા 20, 13 ગુણ્યા 30. આ રીતે આપણે આગળ ગુણાકાર કરી અને લખતા જઈએ તો મળશે 634.5, 784, 812, 555, 248 અને 48. અહીં આપણો જે ટોટલ છે સિગ્મા fx એ થશે 3781.5 સિગ્મા fx. ત્યાર પછી fx સ્ક્વેર, fx અને x નો ગુણાકાર કરતા fx સ્ક્વેર મળશે. અહીંયા વિદ્યાર્થીઓ fx નો સ્ક્વેર 60 નો સ્ક્વેર આ રીતે કરતા હોય છે તો ભૂલ થતી હોય છે. fx ગુણ્યા x કરવાના છે. 60 ગુણ્યા 12 720, 250 ગુણ્યા 12.5
3125 આ રીતે આગળ વધતા મળશે 5070 ત્યાર પછી 8565.75 ત્યાર પછી 10,976 11,774 8,325 3,844 અને 768 અહીંયા આપણો ટોટલ છે એ થશે સિગ્મા એફએક્સ સ્ક્વેર જેની કિંમત છે 53,167.75 જે સિગ્મા એફએક્સ સ્ક્વેર થશે. હવે અહીંયા મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ છેદમાં એન. સિગ્મા એફએક્સ છે 3,781.5, એન બરાબર 270 અને ભાગાકાર કરતા 14.01 એકમ છે ઇંચ. ત્યાર પછી મધ્યસ્થ બરાબર n પ્લસ 1/2 મું અવલોકન. અહીંયા n બરાબર 270 તો 270 વત્તા 1 એટલે કે 271 ભાગ્યા 2 એટલે કે 135.5 મું અવલોકન. હવે આપણે સંચય આવૃત્તિની કોલમ જોઈએ તો 135.5 થી મોટું અવલોકન છે 158 જેની સામે આવે છે 14 એટલે કે અહીંયા આપણો મધ્યસ્થ છે એ થશે 14 ઇંચ. હવે અહીંયા પ્રમાણિત વિચલન S બરાબર સિગ્મા એફએક્સ સ્ક્વેર ના છેદમાં n માઇનસ મધ્યકનો સ્ક્વેર. સિગ્મા એફએક્સ સ્ક્વેર બરાબર 53,167.75, n બરાબર 270 માઇનસ એક્સ બાર એટલે કે મધ્યક 14.01 નો સ્ક્વેર આખાનું સ્ક્વેર રૂટ. અહીંયા આપણે ભાગાકાર કરીએ તો આપણને 196.92 મળે છે અને 14.01 નો સ્ક્વેર 196.28 મળે છે. બાદબાકી કરતા 0.64 અને વર્ગમૂળ કરતા 0.8 પ્રમાણિત વિચલન મળે છે. હવે મધ્યક 14.01, મધ્યસ્થ 14 ઇંચ અને પ્રમાણિત વિચલન 0.8 ઇંચ. આ બધી જ કિંમતો આપણે આપણા વિષમતાંકના સૂત્રમાં મૂકીએ તો વિષમતાંક J બરાબર 3x બાર એટલે કે 14.01, m બરાબર 14 અને s બરાબર 0.8. અહીંયા બાદબાકી કરતાં 0.01 મળે છે. 3 ગુણ્યા 0.01 બરાબર 0.03 અને ભાગાકાર કરીએ અહીંયા આપણે ભાગાકાર કરીએ તો આપણો જવાબ છે 0.0375. આ મુજબ આપણને જવાબ મળે છે. હવે આપણે અર્થઘટન જે કરવાનું છે એ અહીંયા જે બરાબર 0.0375 મળે છે જે નજીવું ધન વિષમ છે. ધન વિષમ તો છે જ, આગળ પ્લસ છે પણ 0 થી ખૂબ નજીક છે તો આપણે નજીવું ધન વિષમ આવૃત્તિ વિતરણ છે એમ કહી શકીએ. એટલે કે આપણે એમ કહી શકીએ કે ટી શર્ટના ખભાની લંબાઈના મધ્યક અને બહુલક ના માપ લગભગ સમાન છે.